સુરતના ગોળાદરા વિસ્તારમાં ભાજપ નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્યો દ્વારા શાળાનું ત્રીજા અને ચોથા માળનું ગેરકાયદેસર બાંધકામનો સીલ કરી દેવામાં આવી હતી અને 1.15 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો। સામાન્ય નાગરિક જો નાનું અમસ્તું બાંધકામ કરતો હોય તો પાલિકા અધિકારીઓ હથોડા લઈ ડિમોલિશન કરવા પહોંચી જતા હોય છે, પરંતુ જો સત્તા પક્ષના લોકો આ બાંધકામ કરે તો અધિકારીઓ આવા બાંધકામ સામે આ કાળા કાન કરે છે, જેનો ઉત્તમ નમૂનો સુરતના ગોળાદરા વિસ્તારમાં જોવા મળ્યો છે, જ્યાં ભાજપના નેતા અને નગર શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારી દ્વારા પોતાની હરિયંત એકેડેમી સ્કૂલના ત્રીજા અને ચોથા માળનું ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવા છતાં પાલિકા અધિકારીઓએ આ ગેરકાયદેસર બાંધકામ સામે આ કાળા કાન કર્યા હતા। શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા ઇન્ચાર્જ પાલિકા કમિશનર અને કલેક્ટરને કરાયેલી લેખિત અરજી બાદ મોડે પાલિકાએ અંતે બતાવવા પૂરતી કામગીરી શરૂ કરી હતી। જોકે શાળાના ડિમોલેશન કરવાના બદલે પાલિકા અધિકારીઓએ 1.15 લાખનો વહીવટી ખર્ચ વસૂલ કરી અને નોટિસ પાઠવી સંતોષ માની લીધો છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ ગેરકાયદેસર બાંધકામોની હારમાળા કરવામાં કોઈ પાછી પાની કરતા નથી, અને એ પણ ખાનગી શાળાઓ જો સંચાલક ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો એ તો બિલકુલ જાણે એને ભારતીય જનતા પાર્ટીએ ગેરકાયદેસર બાંધકામ માટે ઓથોરાઇઝ કર્યા છે એ પ્રમાણે લોકો કામગીરી કરી રહ્યા છે। આજ સુરતની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લિંબાયત ઝોનની અંદર ગોળાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું, જેનું સુરત મહાનગરપાલિકા લિંબાયત ઝોન દ્વારા 2 વાર ડિમોલિશન કરવામાં આવેલ, 1,15,000 રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ। તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્સામાં રાખતા હોય સત્તાનો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી 3 અને 4 માળનું બાંધકામ ચાલુ જ રાખેલું, જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા 1500 વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં, પરંતુ આવનારા ટૂંકા દિવસોની અંદર ડિમોલિશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાન ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે।